વડનગરના હમણાં જ બનેલા મ્યુઝિયમની અંદર કામ કરતી મહિલાઓ સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે। હવે શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વડનગરના મ્યુઝિયમની અંદર કામ કરતી મહિલાઓ હવે સલામત નથી। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે ત્યાં જે મહિલા કર્મચારીઓ કામ કરતી હતી તેમની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે। સંગ્રહાલયમાં કામ કરતી મહિલા કર્મચારીઓના છેડતીના બનાવને મામલે હવે હોબાળો પણ થયો છે। મહિલા કર્મચારીઓની ગરિમા અહીંયા જળવાતી નથી તેવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બે કર્મચારીઓને આ મામલે અત્યારે કાઢી પણ મૂકવામાં આવ્યા છે। આ કર્મચારીઓને પરત લેવાની હિલચાલ થતા આજે સ્થાનિક નગરસેવકો સહિત લોકો આવેદન આપવા મ્યુઝિયમ ઉપર પહોંચ્યા હતા। મ્યુઝિયમમાં આવેદન નહીં સ્વીકારાતા હોબાળો પણ થયો હતો। ગાંધીનગરથી આવેલા અધિકારીએ આવેદન સ્વીકારવાને બદલે અહીંયાથી ચાલતી પણ પકડી હતી તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। અને સાથે સાથે મ્યુઝિયમમાં કામ કરતી મહિલાઓએ એવું પણ કહ્યું છે કે અમારી ગરિમા અહીંયા સચવાતી નથી। અહીં ચારિત્ર્યહીન લોકો કામ કરે છે। જેમની સાથે છેડતી થઈ છે મહિલાઓ શું કહી રહી છે આ બાબતે તે સાંભળીએ। 4 મહિનાથી જોબ કરી રહી છું। અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર મિસ છે, અમારી જોડે પણ એ રીતનો બિહેવ કરે છે અને એ એમની પોસ્ટમાં અલગ છે, મારી પોસ્ટ અલગ છે, તો પણ મારી કામમાં દખલગીરી કરે છે અને આ રીતના મને ટોર્ચર કરે છે। કેટલા સમયથી આવું કરે છે? 3 મહિનાથી કરે છે આવું। છેલ્લા 3 મહિનાથી આ બાબતે તમે કોઈને જણાવ્યું હતું ખરા? ના, જણાવ્યું નહોતું કે શું આને શું એ કરવું, તો પછી અમે એનું લેટ ગો કરી દીધું, ઇગ્નોર કરી આ વાતનું। પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે, એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો અમે એ વખત લેટ ગો કરી દીધું। જે અધિકારી અમારા છે એ અમને બહુ પરેશાન કરે અને અમે બેઠા હોય તો બી પરેશાન કરે અને કોઈ બી કામ બી નિમતાઈને બેઠા હોય તો એ કહેશે કે કેમ આ બેઠા કે અને તમારે બેસવાનો અધિકાર નથી, તમે કામ જ કરો કે। તો સરને મેં કીધું કે સાહેબ આવું બધોને રૂલ્સ છે તમારી એકલી માટે, તો કશું બોલે નહીં અને ચાલે કે આવું કરવાનું કારણ શું? એ સાહેબ મને જ પોતે ખબર નથી કે કેમ એવું કરતા હતા। બેઠેલા ફોટા પાડે છે, ફોટા બી પાડે તમારા બેઠેલા અને અમારે થોડું પેલી આમ નજર તો એવી જ છે મેડમ કીધું એ સાચી વાત છે, એની નજર તો ખરાબ છે। જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે, હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે। એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે, અમારા કામમાં દખલઅંદાજી બહુ જ કરે છે, અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં, એમની નિયત પણ અમને સારી નહીં લાગતી। આ મારું બયાન છે। मैं वडनगर आर्कियोलॉजिकल एक्सपीरियंशियल म्यूजियम में काम करती हूँ। तो यहाँ पे जो हमारे कुछ स्टाफ है, किरण जी, उनका थोड़ा व्यवहार ठीक नहीं है, क्योंकि देखिए एक महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आंखें रख के बात करता है। उनका थोड़ा बिहेवियर मुझे सेफ नहीं लगता है। क्या क्या चीज़ के लिए आपको परेशान करने में आता है? परेशान नहीं, पर एक तो वही है, मैंने जैसे बोला कि ना कि आप महिला होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है, वो पता चलता है। तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूँ उतना दूर रहूँ। अમને અહીંથી મ્યુઝિયમ દ્વારા એક લેખિત આવ્યું હતું કે અમને અહીંયા હેરાન પરેશાન કરવામાં આવે છે અને ગેરવર્તન કરવામાં આવે છે। તે માટે અમે અહીંયા સોમવારે અહીંયા સરને મળવા આવ્યા, એમની લેખિતની જાણ કરવા આવ્યા, તો બી સર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો, તો અમે સામે લેખિત એમને આપ્યું તો બી એમને કહે છે કે જે થશે કરીશું ને એવું કહેવામાં આવ્યું અમને। હું એક જવાબદાર જાગૃત નાગરિક છું, કર્મચારી પણ છું। આ વિસ્તારમાંથી અમને મૌખિક જાણવા મળે કે આ વિસ્તારમાં આ મ્યુઝિયમમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓને કિરણ પ્રજાપતિ, રામ થાપા, વિશાલ અને એક બેન છે પ્રિયંકા પરમાર, આ 4ના નામની નામજોગ અમને ફરિયાદ મળી કે અહીંયા મ્યુઝિયમમાં એમને માનસિક હેરાન કરવામાં આવે છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવે છે, છેડતી કરવાના પ્રયાસ કરવામાં આવે છે। આ જે પ્રતાડિત મહિલાઓ છે એમની આ અમારા વિસ્તારના મહિલા કોર્પોરેટરશ્રીઓને લેખિતમાં ફરિયાદ પણ મળી છે, એવું પણ મને જાણવા મળ્યું છે। એટલે જાગૃત નાગરિક તરીકે હું જવાબદાર પ્રશાસનના અધિકારીને પણ મળ્યા, અમે જે આ પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર મિશ્રા સાહેબ અને આ મ્યુઝિયમના ક્યુરેટર ગુપ્તા સાહેબને હું રૂબરૂ મળ્યો અને એમણે પણ આ બાબતની સ્પષ્ટ મૌખિક રજૂઆત કરી
અને સ્પષ્ટ કહ્યું છે કે આ મોદી સાહેબનું માદરે વતન છે, આટલું ખૂબ વર્લ્ડનું ફર્સ્ટ નંબરનું મ્યુઝિયમ બનાવ્યું છે. અને આ મ્યુઝિયમમાં જો અહીંયા મહિલાઓ પોતાના સુરક્ષાને લઈને, મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે 4 છે જેમના વિરુદ્ધમાં અમારા કોર્પોરેટર્સ બંને મહિલા કોર્પોરેટરશ્રીઓએ લેખિતમાં રજૂઆત કરી છે, એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને એમને ડિસમિસ કરવામાં આવે, એમની પ્રવેશબંધી આ મ્યુઝિયમમાં કરવામાં આવે એવું અમે સ્પષ્ટ ફરિયાદ કરી છે. અને જો આ વસ્તુ પર યોગ્ય પગલાં નહીં લેવાય અને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આ વસ્તુની હું જાગૃત નાગરિક તરીકે છે પીએમઓ સુધી, માનનીય નરેન્દ્રભાઈ મોદી સુધી પણ લેખિત ફરિયાદ કરીશ. અને અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખશ્રીને પણ રજૂઆત કરીશ કે આ સાંખી નહીં લેવાય અને આની યોગ્ય રજૂઆત અમે છેક સુધી કરીશું. એટલે તાત્કાલિક ધોરણે મ્યુઝિયમના પ્રશાસનને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે આ લોકો પર એક્શન લઈ અને એમને ડિસમિસ કરો. જે રીતે આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.